નમસ્કાર મિત્રો, શું તમે પણ રાત દિવસ મહેનત કરો છો છતાં ઘરમાં પૈસો ટકતો નથી? શું તમારી તિજોરી હંમેશા ખાલી રહે છે અથવા બરકત આવતી નથી? મિત્રો, આ વર્ષે હોળીના પવિત્ર પર્વ પર એક એવો ચમત્કારી અને ગુપ્ત ઉપાય તમારી સામે આવવાનો છે જે તમારા નસીબના દ્વાર ખોલી નાખશે. શાસ્ત્રોમાં જણાવાયેલું એક એવો રહસ્ય જે માત્ર ₹1ની એક નાનકડી વસ્તુથી જોડાયેલું છે. હા, તમે સાચું સાંભળ્યું. હોળી દહન પહેલાં જો તમે આ એક નાનકડી ગુપ્ત વસ્તુ તમારા ઘરે લઈ આવશો તો સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરે સ્થાયી નિવાસ કરશે. આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું એ પ્રાચીન પૌરાણિક કથા, એ ચમત્કારી વસ્તુ કઈ છે અને તેને કઈ વિધિથી સ્થાપિત કરવાથી તમારી 7 પેઢીની ગરીબી દૂર થઈ શકે છે. તો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે. ચાલો શરૂ કરીએ આજનો આ વિશેષ અને ભાગ્ય બદલી નાખનારો વિડીયો. પણ તે પહેલાં, જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્ર તથા પરિવારમાં શેર અવશ્યથી કરજો. હોળીના પાવન પર્વ પહેલાં પોતાના ઘરે સમૃદ્ધિ અને લક્ષ્મી કૃપા લાવવા માટે આ એક ખૂબ જ પ્રાચીન અને ગુપ્ત ઉપાય છે જે માત્ર ₹1ની પીળી કોડી સાથે જોડાયેલો છે. હોળી એ કેવળ રંગોનો તહેવાર નથી, પરંતુ પરિવર્તન અને નવી ઊર્જાનો ઉત્સવ છે. અને શાસ્ત્રો મુજબ ફાગણ માસની પૂર્ણિમા પહેલાંનો સમય ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે, જેમાં કરેલો નાનો ઉપાય પણ મોટું પરિવર્તન લાવી શકે છે. જેમ સમુદ્ર મંથન દરમિયાન માતા લક્ષ્મીની સાથે સમુદ્રમાંથી કોળીઓ પણ પ્રગટ થઈ હતી, તેથી કોળીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ભગવાન શિવને પણ તે ખૂબ જ પ્રિય છે. આ ઉપાય કરવા માટે હોળીના 4-5 દિવસ પહેલાં સોમવાર, બુધવાર કે ગુરુવારના શુભ દિવસે નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને કોઈપણ પૂજાની દુકાનથી એક પીળી કોડી ખરીદવી જોઈએ. અને ખરીદતી વખતે વધારે મોલભાવ ના કરવો જોઈએ, કારણ કે તે ધનનું પ્રતીક છે. ઘરે લાવીને તેને ગંગાજળથી પવિત્ર કરી એક લાલ કે પીળા કપડા પર મૂકી હોળીના 1 દિવસ પહેલાં સાંજે મંદિરમાં ગાયના ઘીનો દીપક પ્રગટાવી કોડીને હાથમાં રાખીને જય માં લક્ષ્મીના મંત્રનો 11 વાર જાપ કરવો જોઈએ. અને ત્યારબાદ તેને પોતાની તિજોરી કે અલમારીમાં એવી રીતે મૂકવી જોઈએ કે તે ક્યારેય જમીન પર ના પડે અને કોઈ અપવિત્ર વ્યક્તિના સ્પર્શથી દૂર રહે. આ ઉપાયને ખૂબ જ ગુપ્ત રાખવો જોઈએ અને કોઈને જણાવવું ના જોઈએ, કારણ કે જ્યાં શ્રદ્ધા અને ગુપ્ત વિધિ હોય છે ત્યાં જ માતા લક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે. અને સાથે જ માણસના કર્મ પણ શુદ્ધ હોવા જોઈએ, કારણ કે માતા લક્ષ્મી હંમેશા મહેનતુ અને વ્યવસ્થિત વ્યક્તિ પર પ્રસન્ન થાય છે. તેથી સવારે વહેલા ઉઠી મહેનત કરી માતા પિતાનું સન્માન કરીને જો આ પીળી કોડીનો ઉપાય કરવામાં આવે તો ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. પૌરાણિક કથા મુજબ જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃત માટેનો સંઘર્ષ ચાલતો હતો. ત્યારે માતા લક્ષ્મીની સાથે નીકળેલી આ કોડી સમૃદ્ધિના દ્વાર ખોલનારી માની હતી. અને તેથી જ હોળીના સમયે જ્યારે પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બદલે છે ત્યારે આ ગુપ્ત ઉપાય ઘરની ઊર્જાને સકારાત્મક બનાવે છે અને બધી જ નકારાત્મકતાને દૂર કરે છે. આ વિધિ દર વર્ષે કરવી જોઈએ અને બીજી હોળી આવે ત્યારે જૂની કોડીને વહેતા જળમાં પ્રવાહિત કરી નવી કોડી લાવીને આ ક્રમ ચાલુ રાખવો જોઈએ, જેથી માતાની કૃપા હંમેશા બની રહે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો નિવાસ થાય. હોળીના પવિત્ર અવસર પર આ પ્રયોગનો બીજો અને અત્યંત મહત્વનો ભાગ એ છે કે જ્યારે તમે આ પીળી કોડીને તિજોરીમાં સ્થાપિત કરો છો ત્યારે તેની સાથે જોડાયેલી કેટલીક મર્યાદાઓ અને સાવચેતીઓનું પાલન કરવું અનિવાર્ય છે, કારણ કે શાસ્ત્રોમાં જણાવાયું છે કે અધૂરી વિધિ કે બેદરકારીથી કરેલો ઉપાય ક્યારેય સંપૂર્ણ ફળ આપતો નથી. પૌરાણિક માન્યતા મુજબ જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો હતો ત્યારે પણ લક્ષ્મીજીના અંશ તરીકે આવી પ્રાકૃતિક વસ્તુઓનું પૂજન કરવામાં આવતું હતું. અને ખાસ કરીને હોળીની રાત્રિએ જ્યારે આકાશમાં ગ્રહ નક્ષત્રોની સ્થિતિ બદલાય છે ત્યારે આ કોડી એક ચુંબક જેવું કાર્ય કરે છે, જે બહારની સકારાત્મક ઊર્જાને ખેંચીને તમારા ઘરમાં સ્થિર કરે છે. આ ઉપાયમાં સૌથી મોટી સાવચેતી એ રાખવાની છે કે જે દિવસે તમે કોડીની પૂજા કરો તે દિવસે ઘરમાં માંસ, મદિરા કે લસણ ડુંગળી જેવો તામસિક આહાર ન લેવો જોઈએ અને ઘરના ઉંબરે રાત્રે તેલનો દીવો ચોક્કસ પ્રગટાવવો જોઈએ, જેથી નકારાત્મક શક્તિઓ પ્રવેશી ન શકે.
પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ છે કે કુબેર ભંડારીએ પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રત્નોની સાથે કોડીઓનું અર્પણ કર્યું હતું. તેથી જો તમે આર્થિક તંગીથી ખૂબ જ પરેશાન હોવ તો હોળીની રાત્રે ઓમ શ્રીમ રીમ ક્લીમ એંગ સૌ ઓમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ મંત્રનો જાપ કરતા કરતા કોડી પર અક્ષત અર્થાત ચોખા ચડાવવા જોઈએ. આ સ્ક્રિપ્ટ મુજબ તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે આ કોડી માત્ર પૈસા વધારવાનું સાધન નથી, પરંતુ તે ઘરના સભ્યો વચ્ચેના ક્લેશ દૂર કરનારું એક માધ્યમ છે. માટે જ્યારે પણ તમે તિજોરી ખોલો ત્યારે મનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરી નમસ્કાર કરવાથી મનોબળ વધે છે અને વેપારમાં લેવાયેલા નિર્ણયો સાચા પડે છે. હોળીના દહનના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે સવારે વહેલા ઉઠીને આ કોડીને ધૂપ દીપ બતાવી તેમાંથી નીકળતી સુગંધ સમગ્ર ઘરમાં ફેલાવવી જોઈએ, જેથી વાસ્તુદોષનું નિવારણ થાય છે. અને જે લોકોની કુંડળીમાં શુક્ર નબળો હોય તેમને ભૌતિક સુખ સુવિધાઓ મળવા લાગે છે. આ સમગ્ર પ્રક્રિયા પાછળનો હેતુ એ છે કે મનુષ્ય પોતાની મહેનતની સાથે દૈવી શક્તિ પર પણ ભરોસો રાખે અને હોળી જેવા મહાપર્વ પર જ્યારે અસત્ય પર સત્યનો વિજય થાય છે ત્યારે આ નાનકડી પીળી કોડી તમારા જીવનમાં છુપાયેલી ગરીબીના અંધકારને દૂર કરી સમૃદ્ધિનો નવો પ્રકાશ ફેલાવે છે. બસ શરત એટલી જ છે કે તમારી દાન કરવાની વૃત્તિ પણ હોવી જોઈએ, કારણ કે લક્ષ્મી ત્યાં જ ટકે છે જ્યાં પરોપકારની ભાવના હોય છે. હોળીના પર્વ પર શરૂ કરેલો આ દૈવી પ્રયોગ માત્ર કોડી સ્થાપિત કરવાથી પૂરો નથી થતો, પરંતુ તેની સાચી શક્તિ તેને જાળવી રાખવામાં અને તમારા આચરણમાં રહેલી છે. કારણ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ છે કે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે અને જ્યાં સ્વચ્છતા જળવાય છે ત્યાં જ આ કોડી લક્ષ્મીનું સાચું સ્વરૂપ ધારણ કરે છે. પૌરાણિક કથા મુજબ જ્યારે દેવી લક્ષ્મી વૈકુંઠ છોડીને પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળ્યા ત્યારે તેમણે જોયું કે જે મનુષ્ય લાલચ વગર માત્ર ભક્તિભાવથી પ્રકૃતિની દેન ગણાતી વસ્તુઓનું પૂજન કરે છે તેના પર અષ્ટલક્ષ્મીની કૃપા વરસે છે. તેથી આ ભાગમાં તમારે સમજવું જોઈએ કે આ કોડીને ક્યારેય અંધારામાં કે ગંદકીમાં ન રાખવી જોઈએ. જો તમારી કોડી ભૂલથી જમીન પર પડી જાય તો તેને તરત જ ગંગાજળથી અભિષેક કરી ફરીથી ઓમ મહાલક્ષ્મીએ નમઃ મંત્ર સાથે યથાવત સ્થાને મૂકવી જોઈએ, કારણ કે જમીન પર પડવાથી તેની ઊર્જા ધરતીમાં સમાઈ જાય છે અને તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે. હોળી પછી આવતી દરેક પૂનમ કે શુક્રવારના દિવસે આ કોડીને કપૂરનો ધૂપ બતાવવો જોઈએ, જેનાથી તિજોરીમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને અટકેલા નાણાં પાછા આવવાના માર્ગો ખુલે છે. પૌરાણિક માન્યતા છે કે જે રીતે હોલિકા દહનમાં બધી જ અનિષ્ટ શક્તિઓ બળીને ભસ્મ થઈ જાય છે, તેવી જ રીતે આ કોડી તમારા ઘરની નજર, બુરી નજર અને વાસ્તુ દોષને શોષી લે છે. માટે વર્ષના અંતે જ્યારે તમે આ કોડીને પ્રવાહિત કરો ત્યારે નવા વર્ષ માટે નવી આશા અને નવા સંકલ્પ સાથે નવી કોડી લાવવી એ પ્રગતિનું પ્રતીક છે. આ સ્ક્રિપ્ટનો મુખ્ય સાર એ છે કે આ નાનકડી વસ્તુ આપણને શીખવે છે કે ઈશ્વરના આશીર્વાદ હંમેશા મોંઘી વસ્તુઓમાં જ હોય એવું જરૂરી નથી, પરંતુ શુદ્ધ ભાવ અને પરંપરાગત જ્ઞાનમાં છુપાયેલા હોય છે. માટે આ હોળી પર આ પ્રયોગ પૂરી શ્રદ્ધાથી કરી તમારા જીવનને ભાગ્યશાળી બનાવો અને યાદ રાખો કે તમારી પ્રામાણિકતા અને મહેનત એ જ માતા લક્ષ્મીના કાયમી નિવાસનું કારણ બનશે. આ ઉપાયને ક્યારેય અંધશ્રદ્ધામાં ન ખપાવતા તેને એક ઊર્જા વિજ્ઞાન તરીકે જોશો તો તમને ચોક્કસપણે માનસિક શાંતિ અને આર્થિક ઉન્નતિનો અનુભવ થશે, જે તમારા સમગ્ર પરિવારને ખુશહાલી આપશે. હોળીના પર્વ પર કરવામાં આવતા આ પવિત્ર અનુષ્ઠાનના અંતિમ ચરણમાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ પીળી કોડી માત્ર ધન જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય અને સૌભાગ્યની પણ રક્ષક માનવામાં આવે છે. કારણ કે પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે જ્યારે દેવો અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે 14 રત્નોની હરોળમાં આ કોડીઓ લક્ષ્મીજીના પ્રભાવને સ્થિર રાખવા માટે પ્રગટ થઈ હતી. આ ભાગમાં એ વિશેષ રહસ્ય છે કે જો કોઈ વ્યક્તિના ઘરમાં લાંબા સમયથી બીમારી રહેતી હોય અથવા બાળકોને વારંવાર નજર લાગતી હોય તો હોળીની પ્રદક્ષિણા કર્યા પછી તે પવિત્ર કોડીને લાલ રેશમી કપડામાં બાંધીને ઘરના મુખ્ય દ્વાર પર અંદરની બાજુ લટકાવવાથી નકારાત્મક સ્પંદનોનો નાશ થાય છે અને ઘરમાં સુખદ વાતાવરણ ઊભું થાય છે. આ સ્ક્રિપ્ટ મુજબ તમારે પ્રેક્ષકોને એ પણ જણાવવું જોઈએ કે જ્યારે આ કોડી તિજોરીમાં હોય ત્યારે તેની સાથે થોડા આખા ચોખા અને લવિંગ રાખવાથી તેનું ફળ બમણું થઈ જાય છે, કારણ કે લવિંગ એ શક્તિનું પ્રતીક છે અને ચોખા એ અક્ષય સંપત્તિના પ્રતીક છે. પૌરાણિક કથાઓ કહે છે કે રાજા હરિશ્ચંદ્રના સમયમાં પણ સત્ય અને લક્ષ્મીની રક્ષા માટે આવી પ્રાકૃતિક મુદ્રાઓનું મહત્વ હતું, જે આજે પણ આપણી સંસ્કૃતિમાં અકબંધ છે. હોળીના દહન પછીની રાખને જો આ કોળી સાથે સ્પર્શ કરાવીને ઘરમાં છાંટવામાં આવે તો પિતૃદોષમાં પણ રાહત મળે છે તેવી લોકવાયકા છે. વિધિના અંતે તમારે એ વાત પર ભાર મૂકવો જોઈએ કે આ ઉપાયનો હેતુ મનુષ્યમાં ધૈર્ય અને વિશ્વાસ જગાડવાનો છે
કારણ કે જ્યારે તમે એક નાની કોડીને માતા લક્ષ્મીના આદર સાથે સાચવો છો ત્યારે તમારી અંદર બચત કરવાની અને સંપત્તિનો આદર કરવાની વૃત્તિ જાગે છે, જે અંતે તમને આર્થિક રીતે સદ્ધર બનાવે છે. આ સ્ક્રિપ્ટનો આખરી સંદેશ એ છે કે હોળીના રંગોની જેમ તમારા જીવનમાં પણ ભક્તિ, મહેનત અને આસ્થાના રંગો ભળશે ત્યારે જ આ ચમત્કારી કોડી સાક્ષાત અન્નપૂર્ણા બનીને તમારા ભંડાર ભરશે. માટે પૂરી નિષ્ઠાથી આ પર્વને ઉજવો અને આ ગુપ્ત જ્ઞાનનો લાભ ઉઠાવો, જેથી આવનારું વર્ષ તમારા માટે મંગલમય અને ઐશ્વર્યશાળી બની રહે. હોળીના રહસ્યોની ચર્ચા કરીએ તો આ તહેવાર સાથે જોડાયેલી ભક્ત પ્રહલાદની કથા આપણને શીખવે છે કે જ્યારે અહંકાર અને અનિષ્ટનો નાશ થાય છે ત્યારે જ સાચા અર્થમાં હરિ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તેવી જ રીતે આ પીળી કોડી તમારા મનમાંથી નકારાત્મક વિચારોને દહેન કરી દે છે. પ્રાચીન કાળમાં જ્યારે નાણું પ્રચલિત નહોતું ત્યારે આ કોડીઓ જ વિનિમયનું સાધન હતી, તેથી તેને મૂળ ધન માનવામાં આવે છે. અને જે વ્યક્તિ મૂળનો આદર કરે છે તેનું વ્યાજ એટલે કે તેની સંપત્તિ કુદરતી રીતે વધતી રહે છે. હોળીની જ્વાળાઓમાં જ્યારે આપણે અર્પણ કરીએ છીએ ત્યારે તે અગ્નિદેવ સીધો સંદેશ પ્રકૃતિને પહોંચાડે છે, અને આ કોડી તે જ પ્રકૃતિનું એક નાનું છતાં શક્તિશાળી અંગ છે જે તમારા અને પરમાત્મા વચ્ચે એક સેતુ બની જાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર દિશા એ કુબેરની દિશા છે. જો તમે આ કોડીને ઉત્તર દિશાના ખૂણામાં લાલ કપડામાં સ્થાપિત કરશો તો વિદેશી વેપાર કે દૂરના લાભ પણ તમારા સુધી પહોંચશે. આ સિવાય હોળીની રાત્રે શ્રી સૂક્તના પાઠ કરતી વખતે જો કોડી પર કેસરના છાંટણા કરવામાં આવે તો તે સિદ્ધ કોડી બની જાય છે, જે 7 પેઢી સુધી ગરીબી આવવા દેતી નથી એવું ઘણા સિદ્ધ પુરુષોનું માનવું છે. અંતમાં એ ધ્યાનમાં રાખજો કે આ વિધિ કરતી વખતે તમારો અવાજ નમ્ર અને હૃદય પ્રેમથી ભરેલું હોવું જોઈએ, કારણ કે શબ્દોમાં જ અડધી શક્તિ રહેલી છે. અને જ્યારે તમે શ્રદ્ધાથી લક્ષ્મીજીને પોકારશો ત્યારે આ 1 રૂપિયાની કોડી તમારા માટે કરોડોનું સુખ લઈને આવશે. આશા છે કે આ હોળી તમારા જીવનમાં ખુશીઓના રંગો સાથે અપાર ધન અને માનસિક શાંતિ પણ લઈને આવે. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડિયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.